ઇન્ટરવ્યૂને મારે બે પાર્ટમાં વેચવો છે. એક પાર્ટ કદાચ સમાપ્ત થઈ ગયું લાગે તો આ સેકન્ડ જે મારો પાર્ટ છે એને હું આપની સમક્ષ મૂકું તો ઘણા બધા યુવાનોના પ્રશ્નો હોય છે. એક સમાજ ઘડતરની અંદર યુવાનનું ઘડતર થાય, યુવાનનું ચારિત્ર સારું બને, યુવાન છે એ સાચા રસ્તે દોરાય, એ બહુ મહત્ત્વનું છે. આ સમયે હરદીપસિંહ ગોહિલને યુવાનોનો કાંઈ સંદેશો આપવો હોય તો કયો, એ સંદેશો આપો. ત્યારબાદ થોડા મારા પ્રશ્નો છે યુવાન તરીકેના, તો એ પણ હું પૂછીશ. હવે સૌથી પહેલાં તો યુવાને એ રાખવું પડશે કે ભાઈ યુવા શક્તિ છે ને એ જ રાષ્ટ્ર શક્તિ છે. આપણું યુવાધન છે ને એ જ રાષ્ટ્રધન છે. હું વર્ષોથી કહેતો આવ્યો છું, બરાબર છે, કે જેટલો યુવાન સદ્ધર એટલું જ રાષ્ટ્ર અધર. આ ખાસ મગજમાં રાખવાનું છે. સાથે સાથે મારું એક બહુ જૂનું સેન્ટેન્સ છે અને તમે જનરલી સાંભળ્યું જ હશે कि भाई सफलता उन्हें नहीं मिलती जिनके ख्वाब बड़े होते हैं, सफलता उनके कदम छूती है जो अपनी जिद पर अड़े होते हैं. ઠીક છે. તો યુવાનોએ સૌથી પહેલાં તો કયા ક્ષેત્રમાં, જેમ કે કોઈ વ્યક્તિ છે એ નાનો જ છે, નાનો બાળક છે, જો ત્યારથી એને કહેવામાં આવે તારે ગવર્મેન્ટ જોબ લેવાની છે, કોઈ વ્યક્તિ નાનો જ છે ત્યારે એને કહેવામાં આવે કે એને ગવર્મેન્ટ જોબ લેવાની છે, બરાબર છે, તો આ સમયે એને યુપીએસસી જીપીએસસી ક્લિયર કરવી છે, એને સમજાવવું પડશે કે તું સીબીએસસી હોય, આઈસીએસસી બોર્ડ હોય કે તારું કોઈ બી દેશનું બોર્ડ હોય, આ દેશના બોર્ડની અંદર તને એક જ વસ્તુ ધ્યાન રાખજે, તું અત્યારે જે નાનપણથી જે ભણે છો ને, ફરીવાર તારે જો નવો વાંચવામાં તારો સમય વેસ્ટ કરવો હોય ને તો અત્યારે સરખું ભણજે. એને અત્યારથી તે જ્ઞાન દેવું પડશે. કોઈની ઈચ્છા એવી છે કે મારા બાળકનો પોટેન્શિયલ છે, કોઈની ઈચ્છા એવી છે કે જે મારા બાળકનો પોટેન્શિયલ છે એ સ્પોર્ટ્સમાં આગળ વધે, તો એને તમે જે નક્કી કરેલો સ્પોર્ટ્સ છે એમાં અત્યારથી બેસાડી દો, એની ઉપર જ ફોકસ કરો. ઓલિમ્પિક્સ છે કે ઘણી બધી એવી મોટી મોટી જોવા જઈએ આપણે તો વિશ્વ લેવલે જે સ્પોર્ટ્સ અને કોમ્પિટિશન્સ થાય છે તેમાં તમે જોશો ને તો વિદેશો છે, ચાઇના છે, ઓસ્ટ્રેલિયા છે, આ બધાના બાળકો આગળ હોય છે. તો ત્યાંની પદ્ધતિ, ત્યાંના મેરિટ્સ છે ને એ બાળકના ટેલેન્ટના મેરિટ્સ છે, નહીં કે એજ્યુકેશનના. ઘણી બધી રીતે આપણે સાંભળેલું હોય છે, રમૂજ કરતા કરતા આપણા મિત્રોમાં પણ આપણે સાંભળેલું હોય છે કે ભાઈ ઓલો પાસ થયો ને ચોરી કરીને જ પાસ થયો, કારણ કે આપણે ભરોસો હોય આમ નો પાસ થાય, ચોરી કરીને જ પાસ થાય. આપણા મિત્રો સાથે આપણે રમૂજ કરતા હોઈશું. તો હવે ખબર જ છે કે એ થવા પૂરતું થઈ ગયું છે, એમાંથી એને ઘડતર કાંઈ નથી કર્યું કે ગણતર કાંઈ નથી કરેલું, બસ લખવા પૂરતું લખી લીધું છે ને પાસ થઈ ગયા છે. ઘણા બધા એવા કિસ્સા આવેલા છે કે ભાઈ કોઈ ખોટી રીતે પાસ થયેલા છે, પેપર ફૂટવાની બી ઘટના વિશ્વમાં અલગ અલગ જગ્યાએ બનતી જોવા મળે છે. તો આ બધી જ જે સમસ્યાઓ જે થાય છે, બરાબર છે, તો યુવાને સૌથી પહેલાં તો આ બધી સમસ્યાઓમાંથી પસાર થવાની તૈયારી રાખવી પડશે. પ્લસ જે થાય છે સારા માટે, બન્યું એ જ નહીં. દાદા ભગવાનમાં એક બહુ સરસ મજાની વાત છે, ભોગવે એની ભૂલ અને બન્યું એ ન્યાય. તો જો આ વસ્તુથી, આ દ્રષ્ટિકોણ, આ પોઝિટિવિટીથી કેળવી લેવામાં આવે તો એક સિમ્પલ એક સજેશન છે કે ભાઈ સ્વામિનારાયણ સંપ્રદાયની એક બુક છે, ઓમ શાંતિ શાંતિ શાંતિ, જીવનમાં ઓમ શાંતિ શાંતિ થઈ જાય, બરાબર છે. મેં અલગ અલગ સંપ્રદાયોની બહુ બધી બુક્સ વાંચેલી છે, એટલે આ બધે જ બધાને હું મિક્સ કરીને કાંઈક ને કંઈક મારી પોઝિટિવિટી છે એ યુવાનો સુધી હું હંમેશા પહોંચાડતો રહ્યો છું. બીજી વસ્તુ છે કે યુવાન છે આજે, તો એને સૌથી પહેલાં તો નાનપણથી એક બાળક છે ત્યારથી જ એક માતા પિતા દ્વારા ગોલ હાસિલ કરી લીધો છે. હવે સમજી લો કે બાળક અત્યારે 10મા અને 12મામાં આવે છે, તો એનો ગોલ એક ફિક્સ હોવો જોઈએ, મારે આ ગોલ સુધી પહોંચવું છે. જે છે એ લક્ષ્ય છે. તમારો રસ્તો ખબર છે તો જશો ને. આજ ઘરેથી બહાર જવું છે તો મિત્રો સાથે ક્યાંક તમે નક્કી કરેલી જગ્યાએ બેસવા જવું છે, તમારા મગજમાં છે કે આ જગ્યાએ બેસવા જવું છે, આ જગ્યાએ ફરવા જવું છે, સ્કૂલ જવું છે, કોલેજ જવું છે, ટ્યુશન જવું છે કે હોમ થિયેટર જવું છે કે રાઈડ કરવા જવું છે, પર્વતમાં જવું છે, તો એનો એક રસ્તો ફિક્સ છે. તો રસ્તો ત્યારે ફિક્સ થશે. સૌથી પહેલી વસ્તુ તો આ છે. બીજી વસ્તુ છે કે યુવાને જો આગળ વધવું હોય તો ત્યારે અને ત્યારે જ આગળ વધી શકશે જ્યારે એ સૂર્યાસ્ત પહેલાં ઉઠે છે, સૂર્યાસ્ત પહેલાં ઉઠે છે ને સૂર્યાસ્ત પહેલાં ઉઠે છે. જો સૂર્યાસ્ત પહેલાં ઉઠતા નથી તો આગળ નહીં વધી શકે. હવે કોઈ એમ કહે છે સૂર્યાસ્ત પહેલાં ઉઠી
હું યુવાન હતો એટલે એમ થાય કે ભાઈ હું અત્યારે ભાઈ 7મા 8માં ભણું છું અથવા તો હું કોલેજ કરું છું, મારી કોલેજ તો 10 વાગ્યાની છે, મારી કોલેજ તો બપોરની છે, હું શું લેવા વહેલા ઉઠું? કાંઈ વાંધો નહીં, સવારે જાગો 4 થી 5ની વચ્ચે, જાગી પ્રાણાયામ કરો. સૌથી પહેલાં તો નાહી ધોઈ લેવાનું છે. પૂજા કરો, ઈષ્ટદેવની પૂજા કરો, કુળદેવી માની પૂજા કરો, સહાયક દેવીની પૂજા કરો અને ધેન નેક્સ્ટ પછી હવે જીવનમાં આગળ વધો. યોગ પ્રાણાયામ કરો, નાનું મોટું વર્કઆઉટ કરો, પાછા નાહી ધોઈ એટલે તમને સવારે વિચાર આવશે કે નાવ વોટ શુડ આઈ ડુ, હવે મારા જીવનમાં શું કરવું જોઈએ, મારે શું કરી શકાય છે આગળ. જ્યાં તમારે આગળ વધવું છે ત્યાં થઈ જશે. સાહેબ, એક તાત્કાલિક સવાલ મારા મગજમાં અત્યારે આવ્યો કે એક યુવાનના જીવનમાં, યુવાન તો નહીં પણ અબાલવૃદ્ધ બધાની વાત કરીએ, 5 વર્ષનું છોકરું હોય કે 125 વર્ષના કોઈ વૃદ્ધ હોય, તો એના જીવનમાં આધ્યાત્મિકતાનું મહત્ત્વ કેટલું? આધ્યાત્મિકતાનું મહત્વ સર્વોપરી છે. એવું નથી કે આપણે ભારતીય છીએ એટલે બરાબર છે. દરેક સંપ્રદાયમાં આધ્યાત્મિકતા છે અને આધ્યાત્મિકતાનું મહત્વ સર્વોપરી છે. બરાબર છે. વિશ્વના કોઈ બી સંપ્રદાય લઈ લો, વંદનીય અથવા તો જે ચરણ સ્પર્શને લાયક છે એ મહાપુરુષો એવા જ છે કે જે આધ્યાત્મ લેવલે ઊંચા છે. એને જ હું તમે વંદનીય અને ચરણ સ્પર્શીય માનીએ છીએ. હવે વાત આવે છે આધ્યાત્મિકતાની. આધ્યાત્મિકતાથી સૌથી પહેલાં તો તમારું માનસિક એક લેવલ એ છે ને એ સ્ટ્રોંગ થશે અને પ્લસ આધ્યાત્મિકતાથી તમને એક વે છે ને એ દેખાવાનું શરૂ થશે. યુવાનોને ખાસ કોઈ એમ કે મન ગોલ મળતો નથી, ખાલી એટલું જ કરવાનું શરૂ કરો, ગોલ મળી જશે. શું કરવું છે? જેને ધંધો કરવો છે ને એને તો ખાસ આ વસ્તુની જરૂર છે. કારણ કે જેને કંઈ તૈયારી કરવી છે કે કંઈક શીખવું છે એને એ તો વહેલા ઉઠીને શું કરશે? તો કે હવે અમે વાંચવા બેસી જશું. જે તૈયારી કરવી છે ગવર્મેન્ટ એની માટે બહુ ઈઝી. પણ જેને ધંધો કરવો છે એ આ રસ્તો દેખાડશે. હવે ધંધો કરવો છે એને આ રસ્તો દેખાડ્યો આધ્યાત્મિકતાએ. પ્લસ કોઈ એવું નથી કે કોઈ સંપ્રદાય સાથે જોડાઈ જવું. ધ્યાન, પ્રાણાયામ અને પોતાના ઈષ્ટદેવ કુળદેવી સહાયક દેવીની પૂજા કરવી, ઇટ ઇઝ ઇનફ. આ બેઝિક વસ્તુ છે. બાકીનો રસ્તો તમને આધ્યાત્મ પોતે દેખાડશે. એટલે આવી રીતે ચાલવું એ મારા મત મુજબ હિતાવહ છે અને ખૂબ જ જરૂરી છે. સાહેબ, થોડીક આગળ વાત કરું જે મુદ્દા પર આપણે ચાલતા હતા યુવાનો માટે. સાહેબ, અત્યારે ઘણી બધી ઘટનાઓ એવી બને છે કે યુવાન છે એ કોઈના કોઈ કારણોસર, ભણતર હોય, કોઈ સામાજિક કારણ હોય, કોઈ એનું પારિવારિક કારણ હોય, એના કારણે સ્ટ્રેસમાં આવી જાય. સ્ટ્રેસમાં આવવાને લીધે કેવું થાય કે કોઈ ખરાબ ડગલું ભરી લે, ન કરવાનું કરે, આત્મહત્યા કરે, વ્યસનમાં ચડી જાય, જુગારે ચડી જાય, કે કોઈ એવું કરે કે જેનાથી એના પરિવારને કે એના જે બાળકો છે પાછળ એનો જે પરિવાર છે એને નુકસાન થાય, એનું ભવિષ્ય બગડે. તો એના માટે શું કરવું જોઈએ? સૌથી પહેલાં તો જે યુવાનોનું લક્ષ્યાંક નક્કી છે અને એ પોતાની લક્ષ્યની રાહ ઉપર ચાલી રહ્યા છે અને જો કોઈ અડચણ આવે છે તો એક જ વસ્તુ માનવાની છે, આ મેં માનેલી છે કે ભગવાન મને મુશ્કેલી એટલા માટે આપે છે કારણ કે એને ખબર છે કે આ મુશ્કેલીને હું પાર પાડી શકું છું. હું એનું એવું સ્ટ્રોંગ સંતાન છું કે આ મુશ્કેલીને હું પાડી દઈશ. બરાબર છે. સાથે સાથે બીજી વસ્તુ એ છે કે ઓલું કે ને કે ભાઈ દુનિયામાં બહુ બધા વાવાઝોડા ફેરવી રહ્યો છું. બરાબર છે. દુનિયામાં બહુ બધા વાવાઝોડા હું ફેરવી રહ્યો છું પણ એક પછી એક હું જીતને હાંસલ કરી રહ્યો છું. તો કહેવાની સમજાવવાની વાત એ છે કે વાવાઝોડા એટલે મુશ્કેલી. તો મુશ્કેલીને તમે દરેક મુશ્કેલીને તમે ફેરવી દેશો ને તો તમારી જીત છે ને એ પાકી થવાની જ છે. આ આખી ગેમ છે ને એ મગજની ગેમ છે. જે રસ્તે જાય છે ને એ જ રસ્તે જવાનું છે પણ સાથે નક્કી કરવાનું છે આમાં સફળ નથી થતો તો રસ્તો ખોટો છે કે એકચ્યુઅલમાં કંઈ મારી ભૂલ છે કે મારું પ્રોપર મેનેજમેન્ટ નહોતું. બરાબર છે. હવે જે યુવાનો કોઈ લક્ષણ છે જ નહીં અને સ્ટ્રેસમાં આવી જાય છે કારણ કે એની પાસે કોઈ લક્ષ્ય નથી, તો સૌથી પહેલો મુદ્દો છે કે લક્ષ્ય હાસિલ કરી લો. બીજું, તમારી મોબાઈલની અંદર 11 જણાની ટીમ બનાવશો ને તો ડેવલપમેન્ટ નથી થવાનું. તમારી ધંધાકીય સારા આચરણવાળા લોકોની આવા 11 લોકોની તમારી ટીમ બનશે ને તો તમારું ડેવલપમેન્ટ થવાનું છે. તમારો સ્કોર અલગ અલગ પ્રોફેશનલ પ્લેયરોને જોઈ
અને આમાંથી 11 ભેગા થશો ને તો એમાંથી નથી થવાનો કે એક હારું બેટિંગ કરશે, એક હારી બોલિંગ કરશે, એક હારી ફિલ્ડિંગ કરશે, આ કેચ કરી લેશે, આ કરી લેશે, આ હારી કેપ્ટન્સી કરી લેશે, એનાથી આ 11 જણાથી ઘડતર નથી થવાનું. પણ તમે એવા 11 જણા ભેગા થયા કે માત્ર 5 જણા એવા ભેગા થયા કે હું આ જવાબદારી નિભાવી લઈશ, હું આ જવાબદારી નિભાવી લઈશ, અને આપણે 5 જણા ભેગા થઈ અને આગળ વધશું ને તો તમે 5 પાંડવો બની શકશો. વાહ. બરાબર છે. તો યુવાનો જે છે સૌથી પહેલા એની હાર ત્યાં સુધી નહીં થાય કે જ્યાં સુધી એ માનસિક રીતે એવું ન વિચારે કે હું હારી ગયો છું. એક્ઝામ્પલ તરીકે મને દરિયામાં ફેંકવામાં આવે છે તો મારું મૃત્યુ ત્યારે જ થશે કે જ્યારે હું હાથ અને પગ હલાવવાનું બંધ કરું છું. તો જ્યાં સુધી હું થાકીશ નહીં અને મારી હાર સ્વીકારીશ નહીં ત્યાં સુધી કોઈ મને હરાવી નથી શકતું. અને ઉદાહરણ હું તમને એક લેવા માંગુ છું કે ઘણા બધાનો ફેવરેટ હશે જોન સીના. જોન સીના શું કરવા ફેવરેટ છે? તો જોન સીનાને જોઈને એક મને વાત યાદ આવે છે कि जितना ज्यादा दर्द सह पाओगे उतना ही सामने वाले को ज्यादा दर्द दे पाओगे. એની સહન શક્તિ દેવી કરી લીધી. સામે વાળો મારીને થાકી જાય. હવે આને બિચારા કે માર્યું જ નથી સામે વાળો થાકી જાય પછી સામે મારવાનું ચાલુ કરે છે. તો આ भी એક રણનીતિ છે કે ભાઈ કોઈ तुम्हें फंसाना चाहे. આ પરમ પૂજ્ય સ્વર્ગસ્થ તનસીજીનું વાક્ય છે कि कोई तुम्हें फंसाना चाहे हंसी खुशी से फंसता जा ऐसे उसे फंसाता जा. बराबर છે. તો આ જ વસ્તુ છે બિઝનેસમાં. ભાઈ સામેવાળા લાગે કે આ ભાઈ ફસાઈ ગયો છે, આ છે તે છે. આવું મેં ઘણી બધી રીતે કરેલું છે. અને આ જ વસ્તુથી આ જ વાક્યોમાં મને ભૂતકાળમાં ઘણી બધી સફળતા મળેલી છે જે આજ મારે કહેવાની જરૂર નથી પડતી. ગૂગલમાં સર્ચ કરશો એટલે એ ઓટોમેટિક ખ્યાલ આવે છે. તો બસ આ યુવાનોએ આ જ બધી જે વસ્તુ છે યાદ રાખવાની છે. બહુ નાની બાબત છે એટલે 100% એમને સફળતાની નજીક પહોંચશે. સાહેબ થોડીક આગળ વાત કરીએ આપણે. જે અત્યારે ટ્રેન્ડિંગમાં જે પ્રશ્નો ચાલે છે સોશિયલ મીડિયા. આજનો યુવાન કે નાનું બાળક હોય બાળપણથી જ મોબાઈલની જે આદતથી પડી જાય છે. એટલા બધા એંગેજ થઈ જાય છે મોબાઈલ જોડે કે જમતા પણ નથી. બાળકોની વાત છે. આજનો યુવાન જે રીતે સોશિયલ મીડિયાની યાર એંગેજ થયેલો છે એનો સદુપયોગ થાય તો કોઈ વાંધો જ નથી. પણ મારું એક પર્સનલ એવી એક ઓબ્ઝર્વેશન છે કે અત્યારનું સોશિયલ મીડિયા, હાલનું 2025નું સોશિયલ મીડિયા કહું તો અશ્લીલતાથી એટલું બધું ભરાઈ ગયું છે. જ્યારે પણ ખોલો તો ન બોલવાના વાક્યો બોલાતા હોય છે, ન દેખાડવાનું દેખાતું હોય છે, ન કરવાનું કરાતું હોય છે. અને જેમ મન ફાવે એમ લોકો છે એ સોશિયલ મીડિયામાં વર્તન કરી રહ્યા છે. કંઈક મર્યાદા ભૂલી રહ્યા છે, કંઈક પોતાની એક ધાક હોવી જોઈએ સમાજની અંદર, એક દાબ હોવો જોઈએ એ ભૂલતા જાય છે સોશિયલ મીડિયાના લીધે, વર્ચ્યુઆલિટીના લીધે. તો એનો સદુપયોગ કેવી રીતે થાય અને કઈ રીતે આનાથી છૂટવું થોડું એના વિશે થોડી વાત કરવી છે. હવે સૌથી પહેલાં તો જે ટેકનોલોજી છે તો ટેકનોલોજીએ એક એવી એનું અલ્ગોરિધમ સેટ કર્યું કે તમે એકવાર જે જોશો, એકવાર જે સાંભળશો પછી એની ધીમે ધીમે એડ્સ અને એ જ પ્રકારની રીલો આવતી શરૂ થઈ જશે. અને તમે ઘણા બધા લોકો પાસે સાંભળેલું છે, મોબાઈલ તમારી વાત સાંભળે છે અને એની ઉપરથી લોકોએ અલ્ગોરિધમ સેટ કર્યા. પણ હવે કોઈ યુવાન એવો કે જતો રહ્યો છું હું અશ્લીલતામાં, પણ મારે જોઈએ છે કંઈક વિભિન્નતા. બરાબર છે. તો કે ભાઈ મારે આનાથી બહાર નીકળવું છે, છૂટવું છે અશ્લીલતાથી. તો અશ્લીલતાથી છૂટવા માટે સૌથી પહેલાં તો એને એક સાયન્ટિફિક જોશે કે ભાઈ આપણું જે બ્રેઇન છે ને, આપણા બ્રેઇનની અંદર સતત વિચારધારા ચાલુ હોય. હવે આપણે નક્કી કરવાનું છે પહેલાં તો આપણે કેવા વિચારો. તો બે મિત્રો મળીને જો બિઝનેસ ગ્રોથની વાત કરે, જીવનમાં કંઈક પોઝિટિવિટીની વાત કરે, એક આગળ વધવાની વાત કરે તો એને જે રીલ્સ દેખાશે ને એ બધી એ જ દેખાશે. પ્લસ એ સર્ચ કરે ઘડીએ ભલે ને અશ્લીલતા દેખાય. હવે ભૂતકાળમાં જે થઈ ગયું, જાગ્યા ત્યારથી સવારે એને અશ્લીલતા ભલે દેખાતી પણ સર્ચ કરે હાઉ ટુ ગ્રો ઇન લાઈફ, મોટિવેશનલ કોટ્સ, મોટિવેશનલ લાઇન, આ બધું જોવે તો 100% એને પરિણામ મળવાનું જ છે. એમ કરતાં એના જે અલ્ગોરિધમ છે એમાં જાતે ચેન્જ કરી શકે છે. આવું તમે યુટ્યુબમાં કરી શકો છો. તો આ બધી વસ્તુ ધીમે ધીમે તમે એપ્લાય કરશો તો વસ્તુ થશે. હવે જેમ કે તમારે શું જમવું છે એ તમે કીધું
કે ભાઈ મારા માટે સરસ મજાનો ભાખરી અને સેવ ટમેટાનું શાક બનાવો. તો શાક આવી ગયું, બની ગયું. હવે એક એક બટકો લીધો ત્યારે તમારી ભૂખ સંતોષાણી. તો આ જ પ્રક્રિયા બહુ એમ ધીમી છે. એક દિવસમાં તમે એમ કહો ચેન્જ થઈ જાય, ના થાય. એ અલ્ગોરિધમ છે ને ચેન્જ કરવા પડે. પણ તમારી માનસિકતા તો ત્વરિત ચેન્જ કરવી પડશે. માનસિકતા ત્વરિત ચેન્જ થઈ ગઈ છે કે આ માનસિકતા એટલે થઈ ગઈ છે, આપણે ચેન્જ થવું પડશે. આપણે જ ચેન્જ કરવું પડશે. પ્લસ એ માનસિકતા ચેન્જ કરીને મોનોપોલી એટલે હું ઘણા બધા મારા એવા જ મિત્રો લોકો છે કે જે મારાથી કંઈક અંશે વધારે કમાય છે. મારા સલાહકારો એ જ છે જે મારાથી કંઈક ઘણું કમાય છે. આજે તે એની પાસેથી હું સારું શું ને ખરાબ શું શીખું છું. જેમ કે એ લોકોને એમની ટેવ છે ડ્રિંકિંગની, તો આજે બી હું નોન ડ્રિંકર નોન સ્મોકર છું, નિર્વ્યસની છું, બરાબર છે, પહેલેથી રહ્યો છું. આજે બી હું પ્યોર વેજીટેરિયન છું, પહેલેથી છું, બરાબર છે. હા, જ્યારે અમે સ્પોર્ટ્સમાં હતા તો ત્યારે અમે નોન વેજીટેરિયન ગ્રહણ કરેલું છે, પણ પછી જ્યારે સ્પોર્ટ્સથી નિવૃત્તિ લઈ લીધી ત્યારથી અગેઇન પ્યોર વેજ ઉપર છીએ. હવે કહેવાની સમજાવવાની વાત એ છે કે વિચારધારા તમારી કોની સાથે જોડવી એ મહત્વનો મુદ્દો છે. તમે જ્યારે આગળ વધતા હોય ત્યારે તમારી મહત્વની છે મોનોપોલી. મારી દ્રષ્ટિએ હંમેશા હું એવું સર્ચ કરતો રહ્યો છું કે ભાઈ કોઈ બી બિઝનેસ છે એમાં લોકોને શું સપનું આવે કે આવું અશક્ય છે. એ જે લોકોનું સપનું હોય ને એ મારી માટે ઇઝી વસ્તુ હોવી જોઈએ, મને મજા એ આવે. તમે કોઈ બી બિઝનેસ લઈ લો અને મારા કોઈ બી જે ભૂતકાળના બિઝનેસ હતા, બરાબર છે, એમાં બી તમે જાઓ તો એની જે પદ્ધતિ, ધંધો કરવાની પદ્ધતિ, માર્કેટિંગ કરવાની પદ્ધતિ, મેનેજમેન્ટ કરવાની પદ્ધતિ, તો એ તમે જોશો ને એટલે એમ થશે આવું તો અમે વિચારી ન શકીએ જે આ લોકોએ કરીને બતાવ્યું છે. અને આવું ને આવું જોવા જઈએ તો આજની તારીખમાં તે દુનિયાના ટોપ 10 ફોર્બ્સમાં રહેલા ઉદ્યોગપતિઓ છે ને કરતા એવા છે. તો એ લોકો જે કરતા એવા છે એ જ બસ આપણે આચરણ જ વ્યવહારુ જીવનમાં કરવાનું છે. તો અશ્લીલતા પહેલા તમે દૂર કરી મનમાંથી, મગજમાંથી, વિચારોમાંથી અને શરીરની હલનચલનમાંથી, એટલે કે ટાઈપિંગ કોઈક સારી મોટિવેશનલ કરતા ત્યાં તમારી શ્રવણ શક્તિમાં તમે મોટિવેશનલ લાવ્યા, જોવો છો એ મોટિવેશનલ, બોલો છો એ મોટિવેશનલ, એમ કરતાં કરતાં તમે તમારા મોબાઈલના અલ્ગોરિધમમાં એ ચેન્જ લાવ્યા. ત્યાંથી જો તમે પાછા જીવનમાં એ ચેન્જ લાવો છો તો શું બિઝનેસમાં મોનોપોલી સુધી હોવું જોઈએ મેં તમને વાત કરી. સાહેબ, થોડી ડિસિપ્લિન વિશે વાત કરી છે. આજનો યુવાન જે ડિસિપ્લિન ભૂલતો જાય છે, મેં આપને વાત કરી હતી કે દિશાવિહીન થઈ જાય છે. સાહેબ, જે મોટા મોટા લોકો છે જેના ઉદાહરણ આપણે લઈ શકીએ, જેને આપણે રોલ મોડલ બનાવી શકીએ, અથવા આપ પોતે પણ છો, તો ડિસિપ્લિનને અને સક્સેસને શું સંબંધ છે? ડિસિપ્લિન અને સક્સેસ એક રીતે જોવા જઈએ ને તો એક સાથે જોડાયેલા છે. જો ડિસિપ્લિન નથી ત્યાં સક્સેસ નથી. ડિસિપ્લિન છે તો સક્સેસ આવવાના ચાન્સીસ એકદમ વધી જાય છે. ડિસિપ્લિન નથી, સક્સેસ થવાનું જ નથી. હવે ડિસિપ્લિન કઈ રીતે હોવી જોઈએ? એમ કહેવાય ને ઉપરથી નીચે સુધી હોવી જોઈએ. મગજ, મન બધાથી હોવી જોઈએ. શારીરિક રીતે હોવી જોઈએ, વિઝ્યુઅલથી હોવી જોઈએ, શ્વસનથી હોવી જોઈએ, શાબ્દિક રીતે હોવી જોઈએ, શ્રવણ શક્તિથી હોવી જોઈએ, બરાબર છે. ફેફસા તો કે શ્વસનની માટે મેં તમને જેમ કીધું ધ્યાન, પ્રાણાયામ, આ બધાથી હોવી જોઈએ. આ સાથે સાથે આપણા આચરણથી જો કરવી છે તો તમારે આચરણથી જો તમારે કરવી છે તો તમારે સ્પિરિચ્યુઅલિટી જે છે એ તમારામાં હોવી જોઈએ. એટલે ડિસિપ્લિન સૌથી મહત્વનો, સૌથી પહેલો તો મુદ્દો આવે છે. હવે બીજો મુદ્દો આવે છે, ડિસિપ્લિનને વ્યવહાર સાથે સરખાવવામાં આવે છે. ભૂતકાળના મારા અનુભવની વાત કરું 2015, 16, 17ના, તો આ સમયગાળાની અંદર ડિસિપ્લિન માણસાઈમાં હોવી એટલે કે એક એના સિદ્ધાંતો અને કોડ ઓફ એથિક્સ હોય એની ઉપર કામ કરતો હોય. હવે દાખલા તરીકે કે ત્યારે મારો ગોલ હતો કે ભાઈ હું આ લક્ષ્યાંક સુધી પહોંચું, હું આ આંકડા સુધી પહોંચું, હું આટલાના પ્રોફિટ સુધી પહોંચું, આવા બધા મારા લક્ષ્યાંક ત્યારે ન પહોંચાય. તો આ બધા સમયે કેવી વસ્તુ છે કે ભાઈ ધંધામાં પ્રગતિ ન થવી એના કારણો ઘણા બધા હોય, પણ જો એનું કારણ તમારી પર્સનલ ડિસિપ્લિન છે ને તો તમે ભૂલ છે, બરાબર છે.
કારણ કે ધંધો પ્રત્યક્ષ પરોક્ષ રીતે થયેલો છે. એટલે મેં ઘણી બધી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરેલું હતું. તો મેં જ્યાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું હતું, બરાબર છે, તો ત્યાં મારો કંટ્રોલિંગ શેર હોલ્ડિંગ હોય છે. તો જ્યાં મારો કંટ્રોલિંગ શેર હોલ્ડિંગ હતો ને એ લોકોથી ઇન્વેસ્ટમેન્ટ મેં કરેલું છે, તો એ લોકોને હવે એમ કહે ને ભાઈ ખકડાવવાનો હોય, ખીજાવવાનો, એની જગ્યાએ હું હંમેશા મોટિવેશન આપતો રહ્યો છું. ભાઈ અહીંયા ભૂલ કરી છે તો આવી રીતનું થઈ શકે, મારે જેટલી મદદ થઈ શકે આમ છે. તો એમ કરતાં કરતાં ધંધો ડેવલપ થયો છે, બરાબર. એટલે ડિસિપ્લિન અને સક્સેસ એક સાથે જોડાયેલો છે. ટાઈમે દુકાન ખોલી લેવી, દુકાનમાં કોઈ ગ્રાહક નથી આવતું તો શું એવું નવીન કરવું કે ગ્રાહક આવે, અને સાથે સાથે આવેલા ગ્રાહક જોઈન્ટ રહે અને હજી નવા રેફરન્સ કઈ રીતે લઈ આવે. આ બધું જ તે ડિસિપ્લિનથી શક્ય બને છે. સાહેબ, થોડું સબ્જેક્ટથી બહાર જઈને વાત કરું. ભારતને વિશ્વગુરુ બનાવવો છે. 140 કરોડ આપણા ભારતીયો, બધાનું એક સપનું કે આપણો ભારત વિશ્વગુરુ બને. તો સાચે સાચે વિશ્વગુરુ બનવા માટે યુવાનોનો શું ફાળો હોવો જોઈએ, અને ભારત છે એ સાચે સાચે વિશ્વગુરુ બનશે કે કેમ? અત્યારની જે પરિસ્થિતિ છે, મેં હમણાં જ મારા સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે જો ખોટું ના હોય તો મારી સમજણ પ્રમાણે કે આપણે પાકિસ્તાન સાથે આપણી સરખામણી કરીએ છીએ, કે એવા દેશો આપણી સાથે આપણી સરખામણી કરીએ છીએ, એટલે આપણને ફિલિંગ આવે છે કે આપણે વિશ્વગુરુ છીએ. બાકી દુનિયા તો બહુ આગળ નીકળી ગઈ છે સાહેબ. તો આના વિશે થોડીક સંક્ષિપ્તમાં વાત કરો સાહેબ. બહુ સરસ મજાનો તમારો સવાલ છે. હવે સૌથી પહેલાં તો વિશ્વગુરુની વ્યાખ્યા શું, એમાં આપણે એક એક શબ્દ લઈએ. વિશ્વ એટલે આ દુનિયા, અને ગુરુ એટલે કે જેની પાસેથી આપણે કંઈક ને કંઈક શીખતા હોઈએ, બરાબર છે. તો આજે ભારત પાસેથી આખું જગત સ્પિરિચ્યુઅલિટી શીખે છે, આધ્યાત્મ શીખે છે. તો આધ્યાત્મમાં 100% ભારત એક વિશ્વગુરુ બની શકે, બરાબર છે. પણ એનો સ્વીકાર દુનિયા પાછું કરતો હોય છે. જેમ કે હું આપને પૂછું આપના ગુરુ કોણ, તો કંઈક ને કંઈક આપની પાસે અત્યારે સામે મગજમાં એક ચહેરો આવ્યો હશે, આપના લેફ્ટ બ્રેને એક ચહેરો બતાવ્યો હશે, બરાબર છે. તો એવી જ રીતે વિશ્વ એવું સ્વીકારે કે આધ્યાત્મ માટે મારે જવું જોઈએ ભારતમાં, ભારત મારું આધ્યાત્મ ગુરુ છે, તો વિશ્વ લેવલે વિશ્વગુરુ તરીકે ભારત છે. બીજું હું ભારતને નામ આપીશ ટેલેન્ટ ગુરુ. આધ્યાત્મ ગુરુ છે, સાથે હું નામ આપીશ ટેલેન્ટ ગુરુ. ટેલેન્ટ ગુરુ એવી રીતે કે આજે વિશ્વની ખ્યાતનામ જગ્યાએ જાઓ અથવા તો વિશ્વની ખ્યાતનામ કંપનીઓમાં જાઓ તો ત્યાં તમને ભારતીયો જોવા મળે જે ઉચ્ચ અધિકારી તરીકે એની ફરજ નિભાવતા હશે, બરાબર છે. તો ભારતીયો છે એ ટેલેન્ટ ગુરુ છે. ખાસ કરીને આપણે ગુજરાતી, આજે પોડકાસ્ટ છે, ગુજરાતી ભાષા છે ને આપણે ગુજરાતી છીએ, તો એવી ઘણી બધી મેં જગ્યા જોઈ છે, બરાબર છે. અને ત્યાં હું ગયેલો છું, તો ત્યાં મને કોઈ મળે કે ના મળે, આપણો ગુજરાતી મળે છે. અને એ ગુજરાતી જોબ નથી કરતો તો ધંધો કરતો મળે છે. છેલ્લે કંઈ ન હોય તો એની રેસ્ટોરન્ટ મેં જોઈ છે, એની મોટેલ્સ મેં જોઈ છે. તો એની રેસ્ટોરન્ટ હોય છે, એની મોટેલ્સની આપણા ગુજરાતીની ત્યાં હોય છે. તો એટલે કહી શકીએ કે આપણે ટેલેન્ટ ગુરુ બની શકીએ. બીજી વસ્તુ છે કે વિશ્વગુરુ બનવું એટલે ઓલ ઇન વન ભારતમાં મળવું. તો સાહેબ કુદરતનો એક નિયમ છે કે ઓલ ઇન વન કોઈ નથી હોતું. તો ઓલ ઇન વન આપણે કાંઈ નથી થવાના, એટલે ઓલ ઇન વનના ખોટા સપના જોવાના નથી. નોબડી ઇઝ પરફેક્ટ. બરાબર છે, નોબડી ઇઝ પરફેક્ટ. એક્ઝેક્ટલી આપની વાત સાચી છે. બીજો મહત્વનો મુદ્દો એ છે, વિશ્વગુરુ બનવું હોય તો ચાઇના પાસેથી જે આપણું ઇમ્પોર્ટ છે એ આજ આપણે ઝીરો કરી દેવું પડશે. આજ હું તમે જે માઇક પહેરીને બેઠા છીએ, આજ હું તમે જે કેમેરાઝ લગાવ્યા છે, આજ મેન તમે જે મોબાઈલ્સ યુઝ કરીએ છીએ, તો એના જે નાનામાં નાના સ્પેર પાર્ટ હોય ને એ ચાઇના બનાવે છે. તો જો આજે એ વસ્તુ ભારતમાં 100% બનશે ત્યારે ભારત આર્થિક ગુરુ બનશે, બિઝનેસ ગુરુ બનશે. તો એક પછી એક ગુરુની સફરમાં જીત થતી જાય ને તો વિશ્વગુરુ બને. કહેવાથી ને એનાઉન્સમેન્ટ કરવાથી વિશ્વગુરુ નથી બનાતું. આ મારું પર્સનલી માનવું છે. અને એ જ રીતે જો યુવાન સમજીને જાણીને કે ભાઈ હું મારા દેશને નેશન ફર્સ્ટ, કંઈ બી હોય રાષ્ટ્ર પહેલાં, આ વૃત્તિ, આ ભાવનાથી હું આગળ વધું, બરાબર છે, રાષ્ટ્રહિત માટે કામ કરું, ઈમાનદારીથી કામ કરું, તો અને તો આપણે ઝડપથી
વિશ્વગુરુની જે સફર છે એમાં જીત તરફ આગળ વધી શકીએ? સાહેબ, થોડીક ફરીવાર આપના જીવન વિશે વાત કરવી છે. મેં જે અભ્યાસ કર્યો પ્રમાણે મેં જાણ્યું કે આપ હાલ રિટાયર્ડ છે. આટલી નાની ઉંમરમાં રિટાયરમેન્ટ એટલે તો થોડુંક શોખ લાગે કે હજી તો દોડવાની ઉંમર છે અને રિટાયરમેન્ટ. તો શું હરદીપસિંહને સંતોષ છે કે અત્યાર સુધી જે થઈ ગયું બસ હવે કંઈ નહીં કરવું? 2021ની સાલ હતી જ્યારે મેં મારી રિટાયરમેન્ટ એનાઉન્સ કરી. રિટાયરમેન્ટ એનાઉન્સ કર્યા પછી જે મારો ગ્રુપ ઓફ બિઝનેસ હતો એમાં મને ચેરમેનનો ભાગ છે એ આપી દીધો કે હવે તમે અમારા ચેરમેન છો. આવું અલગ અલગ CMDs, અલગ અલગ MD અને અલગ અલગ CEO અને ડિરેક્ટરો દ્વારા આ સ્વીકારવા કરી મને પોઝિશન્સ આપી. હવે સૌથી પહેલાં તો વાત એવી હતી, રિટાયરમેન્ટની વાત એવી હતી કે લોકો કહેતા અર્લી રિટાયરમેન્ટ. તો મેં તમને કીધું એમ કે મારું જે લક્ષ્ય છે એ ટુ બી ડિફરન્ટ ઇન ધ વર્લ્ડ, બરાબર છે. તો હું જે એવું ઈચ્છું છું કે ભાઈ જે થતું હોય ને સારા માટે થતું હોય. એ બી વાત ઉપર હમણાં આગળ આવું. પણ જે રિટાયરમેન્ટ એનાઉન્સ કરી એનું કારણ એક હતું કે મારે એક લક્ષ્ય સુધી પહોંચવું હતું. 2017માં એ લાગ્યું કે આ લક્ષ્ય સુધી હું પહોંચી જઈશ, આ પ્રોફિટના આ આંકડા સુધી હું પહોંચી જઈશ. એ આંકડોને હું છે ને 2021 સુધી હાંસલ ન કરી શક્યો. પછી મેં વિચાર્યું કે મેં 2011માં જે મારું લક્ષ્ય હતું હાંસલ કર્યું અને આવા મારા ઘણા બધા લક્ષ્યો છે મેં હાંસલ કરી લીધા. પછી શું થયું? પછી મેં વિચાર્યું પછી મારું કંઈક નવું લક્ષ્ય આવી જશે. તો રિટાયરમેન્ટનો મતલબ શું? કે જે છે જેવું છે એમાં સંતોષ માનીએ અને બીજાના ગ્રોથ, રાષ્ટ્રના ગ્રોથ માટે આગળ વધીએ, એને રિટાયરમેન્ટ કહેવાય. તો આ સમયગાળાની અંદર મેં રિટાયરમેન્ટ 2021માં એનાઉન્સ કર્યું હતું, જે તમે ઘણા બધા ન્યૂઝમાં અને ઇન્ટરનેશનલ ન્યૂઝમાં બી સાંભળ્યું હશે કે વાંચ્યું હશે, જેથી આપનો સવાલ છે. આવું મારું માનવું છે. આ રિટાયરમેન્ટ એનાઉન્સ થયા પછી ઘણા બધા મારા આસપાસના લોકો જેનાથી દગા મળ્યા, નજીકના લોકો કે જેની હેસિયત માત્ર લોટ દળવાની જ હતી, જેની હેસિયત જે આખા પરિવારની હેસિયત માત્ર સબ્જી બેચવાની જ હતી, જેને મેં 5 થી 10 લાખ રૂપિયા કમાતા કર્યા હતા મહિને. તો એ બધા લોકોથી મને ઘણા બધા દગા મળ્યા. તો હું એવું વિચારું છું રિટાયરમેન્ટ લીધું સારું થયું. આ દગા મને સહન કર્યા અને મારા જે ધંધો રેગ્યુલર ચાલતો તેને કોઈ ઇફેક્ટ ના થઈ. કારણ કે આ દગા સહન કર્યા, આલોચના સહન કરી, બીજાની ભૂલ જે હતી બરાબર છે મારી પણ ઢોળવામાં આવી. તો આ બધું જે તે સમયે સહન કર્યું અને સમય રહેતા બરાબર છે ખ્યાલ આવતો ગયો લોકોને કે ભાઈ આક્ષેપો લગાયા હતી ખોટા હતા, ભૂલ આની હતી જ નહીં. તો આ સમય જે હતો તો આ સમયે જીત કરી. તો હું મારું માનસિક રિલેક્સ એટલા માટે જ કરી શક્યો કે મારી રિટાયરમેન્ટની લાઈફ હતી, મારું જે ફોકસ હતું ને મારી પર્સનલ દુનિયામાં રહ્યો, જેથી મારી જીત પાકી થઈ. આવું મારું એવું માનવું છે કે ભાઈ જે રિટાયરમેન્ટ જે લીધી હતી એનું કારણ એ હતું કે ભાઈ સંતોષ થયો, સંતોષી જીવન થયું અને સાથે સાથે તમે જ્યારે સંતોષી તમને માનો છો અને તમે કહો છો કે હા બસ આવું ઇનફ છે, ત્યારે આ રિટાયરમેન્ટ છે. ઘણી બધીની રિટાયરમેન્ટ એવી હોય કે રિટાયરમેન્ટ પછી કરવું શું? તો રિટાયરમેન્ટ પછી જેમ કે મેં પહેલાં તો જે મારા ઉપર લાગેલી જે આલોચના છે, સંઘર્ષો છે કે એ બધાનો જે કંઈ સામનો કરવો પડ્યો તો મેં કર્યો. જે બધા લોકો પાસેથી મારે જે સહન કરવું પડે એ બધું કર્યું. તો એ બધું શાંતિથી પસાર થયું. હવે જે રીતે મારે જે જગ્યાએ મારું ઇન્વેસ્ટમેન્ટ છે, લાંબા સમયના મારા કમિટમેન્ટ્સ છે, અમુક જે આલોચનાઓ છે એના ઉપર મારે ખરા ઉતરવાનું છે, અમુક જે મારા કમિટમેન્ટ છે એના ઉપર ખરો ઉતરવાનું છે. મારી રીતે હું ધીમે ધીમે ખરો ઉતરું છું. આવનારા 5-7 વર્ષમાં એ બી કમ્પ્લીશન થઈ જશે. તો આ સાથે જો યુવાનો બી છે એ જ્યારે બી એવું માનવું હોય કે ભાઈ આ મારી રિટાયરમેન્ટ છે, આટલું જ મારું આ સંતોષ છે, તો એ થઈ શકે છે. ઘણા બધા તમે એવા જોયા હશે કે ભાઈ ઉચ્ચ સ્થાને જઈને ઉચ્ચ કક્ષાએ જઈ અને બ્રહ્મચારી થઈ જાય છે કે ભાઈ આધ્યાત્મનો રસ્તો અપનાવી લે છે. તો એ બી એક એમનું રિટાયરમેન્ટ જ છે. તો એ રિટાયરમેન્ટ પછી શું કરશે? તો સંપૂર્ણ જીવન એને આધ્યાત્મને સોંપી દીધું છે. મેં હજી મારું જીવન છે એ યુવાનોને સોંપ્યું છે અને યુવાનોને સોંપવાનું જે મારું જીવન છે એનું કારણ એ છે, કદાચ હું તમને મોટા બિઝનેસ એમ્પાયર અને મહાપુરુષોના નામ કહું તો તમે ઘણી બધી બુક્સમાં એને વાંચી શકશો.
પણ કોઈ યુવાન હશે મારાથી વધારે પાગલ હશે, મારાથી વધારે ગાંડો હશે, મારાથી વધારે ટેલેન્ટવાળો હશે, જો મારે એની પાસેથી કંઈક શીખવું હશે, એને મળવું હશે, એને જાણવું હશે, એને કંઈક આગળ લાવવો હોય છે. મને ઘણા લોકોએ સપોર્ટ કર્યો છે. મેં જેમ તમને નામ દીધું, ફરી વાર લઈશ, બિંદુબેન વઢવાણા, જેનો મારા જીવનમાં મોખરે રહ્યું છે સ્થાન, બરાબર છે. તો આ બધાનું જે સ્થાન મોખરે રહ્યું છે મારા જીવનમાં, તો આ બધાની જેમ મારે કોઈના જીવનમાં એના સંઘર્ષમાં સાથ આપવો હોય, એનો સંઘર્ષ ઓછો થાય, એમાં નિમિત્ત સ્વરૂપ બનવું હોય મારે, તો એ હું ત્યારે જ બની શકીશ જો એ યુવાનોના હું સંપર્કમાં રહીશ. એટલા માટે જ આપણે વ્યવહારુ જીવનમાં રહી પરિવારથી સેપરેટ પહેલેથી છીએ, જેમ હમણાં મેં તમને વાત કરી એમ, તો સેપરેટ રહી અને આગળ ચાલીએ છીએ મજાથી. આ જ રિટાયરમેન્ટ લાઈફ છે એ માણીએ છીએ. સાહેબ, આગળ વાત કરવી છે, જે તમે શરૂઆતથી કરતા આવ્યા છો, ઘણા લોકોને હાથ પકડીને આગળ લઈ ગયા, ઘણા લોકોના જિંદગીમાં અંધારા હતા તો એને અજવાળા તરફ લઈ ગયા. એ બધા તમે કોઈને કોઈ રીતે એને આર્થિક રીતે સહયોગ કર્યો કે કઈ દિશા બતાવી. હવે ભવિષ્યની અંદર કોઈ સેવાકીય કાર્ય કરવા હોય, આપ છે એમને તમારી કોઈ સેવાકીય પ્રવૃત્તિ ભવિષ્યમાં શું રહેવાની છે એના વિશે વાત કરો. હવે સૌથી પહેલાં તો જ્યારે 2008ની મેં તમને વાત કરી, જે સંઘર્ષ કર્યું જે રહ્યું હતું મારું 2008-9 સાલ જે મારું, તો એ જે સંઘર્ષની હતી, તો કહેવાય છે ને કે ભાઈ તમારી પાસે 100 રૂપિયા હોય ને 1 રૂપિયો તો બધા આપે. પણ હું જ્યારે પ્રસાદી હોય મારા હાથમાં અને એ પ્રસાદી કોઈ માંગવા આવતું, ઇવન કોઈ પશુ હતું, તો એ પ્રસાદી મેં એ પશુને આપેલી છે જેની કંઈક દુવાથી આજ મને મળેલું છે. કે હું એવું વિચારતો કે હા કાંઈ વાંધો નહીં, હું સૂઈ જશું, સવારે કંઈક મળશે આપણને, ચાલો છોડો, કંઈક મળી જશે આપણને, આજ એને જમાડો એમ કરીને. એ લોકોની દુવાથી તે આજ હું જે કાંઈ પ્રગતિ મેં કરી છે ભૂતકાળમાં, આવનાર જીવનમાં કરી છે. એટલે 100% હું ધંધા કરતાં વધારે સેવા માટે ઓળખાઉં છું. અને એની જ માટે થઈને ભારત સાથે સાથે વિશ્વના અલગ અલગ દેશોમાં મને સામાજિક સેવા માટેના એવોર્ડ્સ બી મળેલા છે. એની થોડી યાદી કરવી છે, ક્યાં ક્યાં એવોર્ડ્સ મળ્યા છે? હાજી, વિશ્વના અલગ અલગ દેશોમાં એ બધા એવોર્ડ્સ છે એ જે તે લોકોએ સન્માનિત કર્યા હોય. કોઈ પ્રાઇવેટ સંસ્થા હોય કે કોઈ સામાજિક સંસ્થા હોય, એ અલગ અલગ જગ્યાએ કરેલા છે. એમાં જીસીસી બી આવી ગયું, આપણું એશિયા બી આવી ગયું અને યુરોપિયન કન્ટ્રીઝ બી આવી ગયા. હવે વાત એ છે, તો આ સેવાકીય જે પ્રવૃત્તિ છે, આ જે સેવાકીય ભાવ છે, એ હંમેશા મારો ચાલવાનો જ છે અને આગળ જતા બી ચાલવાનો જ છે. ભૂતકાળમાં જેમ અમે કોઈ પાસેથી રૂપિયા લેતા નહોતા, ઈશ્વરે બધું જ આપણને આપ્યું હતું, એવી જ રીતે આજે પણ કોઈ પાસેથી રૂપિયા લીધા વગર જે ઈશ્વરે આપણને આપ્યું છે, જેટલી હેસિયત ઈશ્વર આપશે, બરાબર છે, અને ઈશ્વરે આપણી પાસે કંઈક મોટું કામ કરાવડાવવું છે તો એ મોટા રૂપિયા આપશે, મોટો પ્રોફિટ આપશે. એમાંથી કોઈ સારા અને ઊંચા ક્ષેત્રમાં મને નિમિત્ત સ્વરૂપ થવાનું ગૌરવ મળશે તો એ હું 100% હું સ્વીકારીશ, જેમ ભૂતકાળમાં સ્વીકારતો રહ્યો છું. અને હવે પછીના જે પ્રોજેક્ટ હશે, આજ સુધી અમે સોશિયલ મીડિયામાં કોઈ વસ્તુ હાઇલાઇટ એટલી હદ સુધી ડાયરેક્ટલી નહોતા કરતા, પણ હવેથી આગળ જતાં જેટલા બી પ્રોજેક્ટ્સ હશે એ બી અમે 100% સોશિયલ મીડિયામાં હાઇલાઇટ્સ કરવાના છીએ, કે જે યુવાનોને પ્રેરણા સતત આપતો રહે. અને જે ભૂતકાળનો જે કિસ્સો હતો, આ બી મને શું કામ લાગ્યું કે સોશિયલ મીડિયામાં કરવું છે. ભૂતકાળનો મારો કિસ્સો હતો કે ભાઈ કોરોના દરમિયાન એક ધંધો આવ્યો હતો કે ભાઈ તમારા ઘરે આવીને સેનિટાઈઝ કરી જાય, એમાં તમને અમુક 1000 રૂપિયા લે તમારું ઘર સેનિટાઈઝ કરવાના. આ ડરનો ધંધો ઘણા બધા લોકોએ ચાલુ કર્યો હતો, જેનો મેં વિરોધ કરીને મેં મફતમાં ઘરે જઈને સેનિટાઈઝ કરેલા છે. મારી સાથે ઘણા સ્વયંસેવકો બી જોડાણા છે. અને આ અભિયાન ભારતમાં બી ઘણા બધા જગ્યાએ શરૂ થયું. આ બાબતે પણ ઘણા બધા આપણને સન્માનપત્રો પણ મળેલા છે. હવે કહેવાની સમજાવવાની મારી વાત એ છે કે જે તમે જેમ કીધું કે ભાઈ પરેશભાઈ સાથે કંઈક વિશેષ, તો આપણે પણ સેવા કાંઈ પણ કરશું, ધંધો કાંઈ પણ કરશું, અથવા તો જે કાંઈ પણ આપણું હંમેશા આચરણ હશે ને કંઈક વિશેષ જ હોવાનું છે, એ પણ પાકી વાત છે. થોડી આગળ વાત કરવી છે બિઝનેસ વિશે. એક મારા અભ્યાસ પ્રમાણે એવું પણ જાણવા મળેલું કે ઘણી બધી બ્રાન્ડો સાથે આપનું કોલેબોરેશનો છે, તો આટલા સારા કોન્ટેક્ટ બનાવવા, લોકોને મળવું,
એની સાથે સંપર્ક કરવો, એની સાથે વાત કરવી અને કન્વિન્સ કરવા એ બહુ મોટી વસ્તુ છે. તો એ કઈ રીતે થાય અને લોકોના સંપર્કમાં આવી અને એમને કન્વિન્સ કેમ કરવા, એના વિશે થોડી વાત કરો. મારું પર્સનલી જનરલી હું વાત કરું તો મેં બહુ ઓછું કર્યું છે, મારી ટીમે વધારે કર્યું છે. હા, બુદ્ધિ મેં દોડાવી છે. હવે જનરલી બ્રાન્ડ પ્રમોશનની અંદર જેટલી બી લક્ઝરી બ્રાન્ડ્સ છે, બરાબર છે, તો જેમ કે તમે કદાચ મને પૂછો તો મેં વર્ષોથી ટીવી નથી જોયું, તો કદાચ એ લક્ઝરી બ્રાન્ડની એડ મને લોભાવવા માટે અથવા તો મને ગ્રાહક બનાવવા માટે ટીવીમાં આવતી હશે તો એની માટે કોઈ હિતાવહ નથી. બરાબર છે. શું કામ હિતાવહ નથી? કારણ કે હું ટીવી જોતો નથી, તો હું એ એડવર્ટાઇઝમેન્ટ મારા સુધી પહોંચવાની નથી. હવે બીજી વસ્તુ કે એ માટે થઈ આવો મને વિચાર આવ્યો કે ભાઈ મારા જેવા ભાઈ ઘણા બિઝનેસમેન હશે કે જેના સુધી લક્ઝરી બ્રાન્ડની એડ નહીં પહોંચતી હોય. તો હવે કદાચ તમારું મોઢું જોશો કે તમારા દર્શકો જોશે તો મારું મોઢું કાંઈ એવું કંઈ ખૂબસૂરત નથી કે મને જોઈ કે હું કાંઈ એવો હીરો નથી કે ભાઈ મને જોઈ કોઈ મોડલ તરીકે મને હાયર કરે. તો મેં એક સિમ્પલ પદ્ધતિ યુઝ કરી, માઉથ ટુ માઉથ. અમે બિઝનેસમેન લોકો જ્યારે બી મળીએ, કોઈ બી ડીલ કરીએ, તો દાખલા તરીકે અમે કોઈ બી કારમાં આવ્યા હોય તો એમ પૂછે કે તમારું ફીલ કેવું છે, હાવ યુ ફીલ વિથ ધીસ. તમે આ કાર સાથે, તમે આ કપડાં સાથે, તમે આ ફ્લાઇટ સાથે, તમે આ પેન સાથે, તમે આ શૂઝ સાથે, તમે આ ઘડિયાળ સાથે કેવું ફીલ કરી રહ્યા છો? આ કોમન સવાલ હોય. 1 થી 2 પ્રકારના સવાલ પૂછે, કાં કપડાં ઘડિયાળના પૂછે, કોઈ બી સામેવાળો જેવો બિઝનેસમેન એવો ને એવો હું પૂછતો હોય. હવે જો એમાં હું કહું કે આઈ ફીલ બેસ્ટ, બહુ સરસ છે, તો 100% આખો પરિવાર એક વખત તો ખરીદી કરશે. જે ખરીદી લાખોમાં હશે, 5 લાખ 10 લાખ આવા, કાં ઘડિયાળ લેશે, કપડાં લેશે, કાં શૂઝ લેશે આખો પરિવાર. મારી ટીમે આ વસ્તુ અલગ અલગ બ્રાન્ડને જઈને કીધી કે આ બિઝનેસમેન છે, જો આ જઈને કહેશે ને તો તમારો બિઝનેસ ગ્રોથ થશે. એ કન્વિન્સ કરવા પ્લસ હું લાયક છું કે નહીં એ માટે એક રૂબરૂ એકવાર મુલાકાત થઈ હતી, પણ બેઝ જે કાંઈ પણ કર્યું મારી ટીમે કર્યું. આવી જ રીતે અલગ અલગ બ્રાન્ડ સાથે કોલોબરેશન થાય. પછી એક બ્રાન્ડ સાથે જેવું કોલોબરેશન થઈ ગયું મારે, એક બ્રાન્ડ સાથે પ્રમોશનનું ટાઈઅપ થઈ ગયું મારે, પછી તો મારી ટીમે એ કહેવાનું આ બ્રાન્ડે કર્યું છે, તમારે કરવું છે તો એનું કરશે, તમારું થશે. તો આ સિમ્પલ વસ્તુ છે. ને એમાં એક સિમ્પલ વસ્તુ કીધું, અમને પૈસા દેજો, કપડાં છે ને ન દેતો, અમે કપડાં ખરીદશું તમારા, અમે તમારા ગ્રાહક થઈશું. બરાબર છે. અમને ડિસ્કાઉન્ટ બી નથી જોતું. તો આ રીતે કરતાં કરતાં આપણે ધીમે ધીમે બ્રાન્ડ પહેરતા થયા અને આ બ્રાન્ડનું જે પ્રમોશન્સ છે એનાથી આપણે ધંધો બી અને સેલ્ફ ઇન્કમ છે એ વધારતા ગયા. તો આ જ વસ્તુ છે કે ભાઈ યુવાનો કઈ રીતે શું એનું દિમાગ વાપરી શકે કે જ્યાંથી ધંધાનો ગ્રોથ કરી શકે. સાહેબ, ખૂબ બધી વાતો આપે યુવાનો વિશે કરી. યુવાનોએ પણ આપણી વાતો સાંભળી અને ખૂબ જિંદગીમાં આગળ વધવાના છે એ સંકલ્પ કર્યા હશે. સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર કે આપનો આટલો બધો કિંમતી સમય આપના જિંદગીમાંથી કાઢીને અમને આપ્યો, ના યુવાનોને આપ્યો. એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. આપ સૌએ પણ આ વિડીયો છેલ્લે સુધી જોયો એ માટે આપનો પણ આભાર. આવો આગળ વાત કરીએ. જય સિયારામ. જય સિયારામ. જય હિન્દ.